પેશન્ટને સ્ટેરોપેથિક પેશન્ટ છે, તને ખબર છે આ બાજુ સાઈડ રાઈટ સાઈડ ઇઝ મોર વીક દેન લેફ્ટ સાઈડ. એ પેશન્ટ્સને હવે સ્કેપ્યુલા મસલ સ્ટ્રેન્થનિંગ બી કરાવવી બહુ જરૂરી છે, કેમ કે પ્રોક્સિમલ સ્ટેબિલિટી ઓછી હોય. સો ફોર ધ પ્રોક્સિમલ સ્ટેબિલિટી વી ડુ ઓલ અવર સ્કેપ્યુલા સ્ટ્રેન્થનિંગ ઓલ્સો ઇન ધીસ પેશન્ટ. હવે જે હેડ આઉટ ધ કાઉચ કરી દેવાનું અને પછી પેશન્ટને હાઈ કાઉચ ઉપર છે સૂતા, અને પછી અહીંયાથી કહેવાનું કે બંને હાથને સ્ટ્રેટ ઊંચા કરો, ઊંચા કરવાનું, હોલ્ડ કરાવવાનું અને પછી પાછું નીચે મૂકવાનું. પણ આ બધી જ એક્સરસાઇઝ વિથ વેટ કપ કરવાનું. આ 1 kg વેટ કપ લગાવ્યું છે. કરો ઊંચું, બંને હાથ ઉપર કરો, યસ, સીધું રાખવાનું, સીધું. અહીંયા ઉપર જુઓ, માથું ઊંચું કરો, યસ, હાથ અહીંયાથી ઊંચો કરવાનો, વેરી ગુડ. નીચે મૂકી દો, ચલો સરસ. ફરીથી કરો ઊંચો, ચટ્ટાર, કોણી સીધી, હા, બહુ સરસ. ઊંચું થઈ જાઓ જેટલું બને, હાથ ઊંચો, વેરી ગુડ. હવે મૂકી દો, સરસ. ફરી હવે 10 સેકન્ડ જેટલું હોલ્ડ કરીને પછી મૂકાવાનું. હોલ્ડ કરો, સ્ટ્રેટ કરો, આને બી ચટ્ટાર કરો, હજી ઉપર થાય એટલું ઊંચું, હજી ઉપર, યસ યસ. 1 2 3 4 5 6 7 8 9 10, વેરી ગુડ, સરસ. ફરી હજી એકવાર સ્ટ્રેટ કરો, હોલ્ડ કરો, 1 2 3 4 5 6 7 8 9 10. માથું બહુ રાખવાનું, એ ખાસ યાદ રાખવાનું કે બ્રીથિંગનું કોઈ ઓબ્સ્ટ્રક્શન નહીં થાય. ઓકે.